હોટલ એટલે તો ચંદ્રવિલાસ. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ અમદાવાદની સૌથી જૂની અને ઐતિહાસિક હોટલોમાંથી એક માનવામાં આવે છે. તેની શરૂઆત ઈસવીસન 1900 ચિમનભાઈ હેમરાજ જોશીએ એક નાની ચાની લારી તરીકે કરી હતી. ધીમે ધીમે તેની લોકપ્રિયતા વધતી ગઈ અને તે પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાં પરિવર્તિત થઈ. ચંદ્રવિલાસ ખાસ કરીને ફાફડા જલેબી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. કહેવાય છે કે અહીંથી જ ફાફડા જલેબીની લોકપ્રિયતા જોડીને વિશેષ ઓળખ મળી હતી. ઉપરાંત ગુજરાતી થાળીની શરૂઆત કરનાર સ્થળ તરીકે પણ ચંદ્રવિલાસનું નામ લેવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં અનેક મહાનુભાવો જેમ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે. તેની ચંદ્રવિલાસ માત્ર ભોજન માટે જ નહીં પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર તરીકે પણ ઓળખાય છે. આજે 125 વર્ષથી વધુ સમય બાદ પણ ચંદ્રવિલાસ પોતાની પરંપરાગત સ્વાદ અને જૂની ઓળખ જાળવી રાખી છે. અમદાવાદના જૂના શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ એક ખાસ આકર્ષક છે. અમદાવાદ માટે તો આ હોટલ એટલે સૌથી જૂનામાં જૂનું એડ્રેસ ગણવામાં આવે છે. અને સૌથી ખાસ વાત તો એ કહેવાની છે કે અહીંયા ગ્રાહક પાસે કોઈ પણ નોંધ કરવામાં નથી આવતી કે તમે શું મંગાવ્યું, કેટલું લીધું. ગ્રાહક પોતે જ્યારે ટેબલ ઉપર બેસીને ઓર્ડર કરે છે ત્યારે ઓર્ડર પ્રમાણે જે તે વેઇટર હોય છે તે તેમને બધું આપી દે છે. પણ જ્યારે બિલ ચૂકવવા બેસો ત્યારે માલિકને ખબર નથી હોતી કે તમે શું ખાધું છે. તમે જેટલું કહો તેટલા જ પૈસા કાઉન્ટિંગ કરવામાં આવે છે અને એટલા જ પૈસા લેવામાં આવે છે. અહીંયા રામ ભરોસે કહીએ તો પણ ચાલે એવી છે આપણી ચંદ્ર